તો ભાવનગરમાં બનાવટી ઓઇલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ। શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી ઝડપાઈ ફેક્ટરી। એલસીબીની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા। એલસીબીની ટીમ દ્વારા સમગ્ર બનાવને લઈને તપાસ શરૂ કરી છે। કઈ કંપનીના ઓઇલ બનાવતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે। તો આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ ડાભી। અલ્પેશ, જણાવશો બનાવટી ઓઇલ બનાવતી ફેક્ટરી પર કયા પ્રકારની કાર્યવાહી અત્યારે હાલમાં કરવામાં આવી છે? જી ભદ્રેશ, ચોક્કસથી જણાવી તો વાત કરીએ તો જે પ્રકારે બ્રાન્ડેડ કંપનીના એન્જિન ઓઇલ યુઝ ઓઇલ બનાવીને જે વેચાણ કરતા હોય તે અંગેનો પર્દાફાશ છે તે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્યો છે। ખાસ વાત કરીએ તો ભાવનગર શહેરના જે કુંભારવાડા વિસ્તારમાં છે ત્યાં નકલી ઓઇલ બનાવવાની જે ફેક્ટરી છે તે ચાલતી હતી, જેમાં કંપનીના નામે જે ઓઇલ બનાવી અને તેને વેચવામાં આવતું હતું। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જે બાતમી મળી હતી તે બાતમીના આધારે પોલીસે રેડ કરતા આ ઘટનાને લઈને પોલીસે 2 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે, જેમાં કુલ 1,68,920 નો મુદ્દામાલ છે તે હાલ પોલીસ દ્વારા કબજે કર્યો છે અને આ અંગે પોલીસે આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। જી અલ્પેશ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।